નમૂથુણમ, બીજું નામ શક્રસ્તવ. આ જ સૂત્ર જો ઐરાવત ક્ષેત્રમાં હોય તો આનું નામ શું થઈ જાય? મેં કહ્યું હતું આપને. ખબર છે? સૂત્ર આ જ. ઐરાવત ક્ષેત્રમાં આ સૂત્રનું નામ બદલાઈ જાય. એ તમને કહ્યું હતું. ઈશાન સ્તવ થઈ જાય. કારણ કે જે તીર્થંકર મહાત્માનો જન્મ થાય તે તીર્થંકર મહાત્માના જન્મ કરણકના પ્રસંગ પર અથવા પાંચે કરણકના પ્રસંગ પર શક્રેન્દ્ર પ્રભુને તે તરફ દેખીને પ્રભુને વંદના કરે. તેથી આ સૂત્રનું નામ શક્રસ્તવ છે. પણ મેરુ પર્વતથી ભરત ક્ષેત્ર સુધીના એરિયાની અંદર શક્રેન્દ્રનો રાજ ચાલે. એટલે ત્યાં જે પરમાત્માનો જન્મ થયો હોય એ પરમાત્માને વંદના વગેરેનો બધો લાભ, એમનો અભિષેક વગેરેનો લાભ બધો બધો શક્રેન્દ્રને મળે. પણ મેરુ પર્વતથી ઐરાવત ક્ષેત્ર સાઈડ સુધીના જે અડધા જે જંબુદ્વીપ અને બાકી અડધા જે અઢીદ્વીપના જે બધો એરિયા છે, બાકીના બે ઐરાવત ક્ષેત્ર, બે બીજા બે મહાવલી ક્ષેત્ર અને પછી ધાતકી ખંડના પણ ને તે જે પણ છે પુષ્કળ દ્વીપનો પણ, તો એ બધાનો લાભ ઈશાનેન્દ્રને મળે. એટલે તો ત્યાંના લોકો જેટલા આપણે શક્રેન્દ્રને આપણે જેટલું વધારે પ્રાયોરિટી આપીએ, ત્યાંના લોકો ઈશાનેન્દ્રને પ્રાયોરિટી આપે. તો ત્યાંના લોકો ઈશાન સ્તવ કહે. કારણ કે ઈશાનેન્દ્ર પણ સેમ આ જ પ્રમાણે પરમાત્માને વંદના કરે છે. બારેય દેવલોકના ઇન્દ્ર પરમાત્માને વંદના કરે. બધા જ ઇન્દ્રો, 64 ઇન્દ્ર પ્રભુજીને વંદના કરે. પ્રભુજી જે દિશામાં હોય એ દિશામાં. કેમ? એમ તો બધા આવો શબ્દ કેમ આપણા પરમાત્માનો જન્મ જે દિશામાં થાય એ દિશામાં પરમાત્માને વંદના કરે? એ દિશા તો ફિક્સ જ હોય ને. એ શક્રેન્દ્રનું પોતાનું આસન ફિક્સ છે. બરાબર છે? અને ત્યાંથી વરલ ક્ષેત્ર કયા એરિયામાં છે, કયા ડાયરેક્શનમાં છે એ ફિક્સ છે. તો પછી એ જ વરલ ક્ષેત્ર સાઈડ જ તો ભગવાનનો જન્મ થયો હોય, વરલ ક્ષેત્રમાં જ થયો હોય, તો પછી આ તો બધું ફિક્સ જ ના હોય. તો પછી એમાં જે દિશામાં જન્મ થયો તો જે દિશા એવું ક્યાં કહેવાની જરૂર છે? જે દિશા છે દિશાનું નામ આપી દે, મેન્શન કરે, આપણે વધારે ક્લેરિટી ના થાય, આપણે વધારે વ્યવસ્થિત રીતે સમજણ પડે. બરાબર છે ને? કે ચલો ઈસ્ટ સાઈડમાં શક્રેન્દ્રના સિંહાસનથી ઈસ્ટ સાઈડમાં પરમાત્માનો જન્મ થયો એટલે શક્રેન્દ્ર ઈસ્ટ સાઈડમાં પરમાત્માને વંદના કરે. આવી રીતે કહી દે તો આપણને કેવું સમજવામાં સરળ પડી જાય. એક્ઝામ્પલ રૂપે મેં તો ઈષ્ટ કહ્યું એમ. આવું કઈ કહે તો એવું એટલા માટે નથી કહેતા કારણ કે મેરુ પર્વત વચ્ચે નહીં, બધા જ દેવલોકના બધા જ ઇન્દ્રો પરમાત્માની વંદના કરે. અને બધા દેવલોકના બધા ઇન્દ્રો અલગ અલગ ડાયરેક્શનમાં છે. એક ડાયરેક્શનમાં નથી. કોઈ એક જ જગ્યા પર લાઈન પર બધું કે અહીંયા આપણે જોયું કે એપાર્ટમેન્ટમાં કેવું હોય કે 2 BHK ની ઉપર 2 BHK ને 3 BHK ની ઉપર 3 BHK હોય. પણ 14 રાજલોકમાં કઈ દેવલોકમાં એવું ના હોય. એક નીચે પાયાની જરૂર થોડી છે. એ તો એક શક્રેન્દ્રનું સિંહાસન અહીંયા છે તો ઈશાનેન્દ્રનું સિંહાસન અહીંયા પણ હોય. આ બધું અલગ અલગ ડાયરેક્શન ચેન્જ થઈ જાય. ત્યાંનું લેઆઉટ અલગ અલગ પેટર્ન પર હોય એમ. કેમ કે દેવલોકો પહેલાથી આપણે 12મા દેવલોકને આપણે વ્યવસ્થા જોઈએ. એટલે એક તો આખા અઢીદ્વીપમાં બધી જગ્યા પર પરમાત્માનો જન્મ થયા ત્યાં દરેક દિશામાં પરમાત્માને વંદના કરે. એટલે આખા અઢીદ્વીપમાં જોવા જઈએ તો એમનું સિંહાસન જ્યાં છે ત્યાંથી એક જંબુદ્વીપનું ભરત ક્ષેત્ર જ્યાં આવે તેના કરતા જંબુદ્વીપનો મહાદેવ પાછું અલગ ડાયરેક્શનમાં આવે. અને પુષ્કરાદ્વીપનું ધાતકી પુષ્કરાદ્વીપનું ઐરાવત ક્ષેત્ર હજી પાછું અલગ ડાયરેક્શનમાં આવે. જસ્ટ એ એક્ઝામ્પલ આપ્યું છું. એટલે બધા જ આ ક્ષેત્રો અલગ અલગ ડાયરેક્શનમાં આવે. પ્લસ એમનું પોતાનું સ્થાન એ ફિક્સ હોય, પણ બધા દેવોનું પોતાનું સ્થાન અલગ અલગ છે પાછું. બધા ઇન્દ્રોનું પોતાનું સ્થાન. કેમ કે આપણે સકલ તીર્થમાં જોઈએ ને તો પહેલે સ્વર્ગે 1,32,000, બીજે 1,28,000 કર્યા, ત્રીજે 12,00,000 દયા. એમાં દેરાસરોની સંખ્યા લખી છે, પણ એટલા જ વિમાનો છે. અને એટલા વિમાનોના અધિપતિ તે ઇન્દ્ર હોય. એટલે હવે એ એરિયા તો ફિક્સ જ છે. એ ત્રસ નાડી તો એક રાજલોક પહોળી જ છે. હવે એક રાજલોક પહોળી એ ત્રસ નાડીની અંદર પહેલા દેવલોકમાં 32 લાખ વિમાનો છે અને બીજા દેવલોકમાં ખાલી 28 લાખ છે. 9, 10 મેં વંદો સત 4. હા, 9માં 10માં ખાલી 400. 11, 12 મેં 300 11 12મા દેવલોકમાં ખાલી 300 વિમાનો. તો વિમાનો બહુ ઓછા થઈ જાય. તો પછી એ પ્રમાણે એની સાઈઝ વધી જાય ને, એની દિશા બદલાઈ જાય, એનો લેઆઉટ બદલાઈ જાય. હા, ઊંચી આત્મા હોય પણ જેટલા ધારાવાહીમાં રહેતા હોય એટલા ઝુમેરામાં ના રહેતા હોય ને.
હમ. ધારાવીના હમ એ એરિયા મોટો થઈ જાય, રહેનારા ઓછા થઈ જાય, તો જ એટલે વધારે પુણ્યશાળી જીવો ઓછા હોય, એટલે દેવલોક નાના, એટલે દેવલોક મોટા પણ એમાં જગ્યા સીટ ઓછી હોય. ફ્લાઇટમાં પણ જો ઇકોનોમીની કેટલી બધી સીટો હોય અને ફર્સ્ટ ક્લાસની બિઝનેસ ક્લાસની તો લિમિટેડ સીટ્સ હોય, તો પણ ફર્સ્ટ ક્લાસ અને બિઝનેસ ક્લાસમાં જગ્યા મળી જતી હોય. એ તો હોય એટલામાંથી જ બુકિંગ કરાવનારા એટલા લિમિટેડ હોય. એટલે એવી રીતે તો દેવો બધા ઇન્દ્રો અલગ અલગ દિશામાં છે. હવે એક દિશાનું નામ કેવી રીતે આપે? એટલા માટે કોઈ એક દિશાનું નામ ન કહેતા, અને દરેક દિશામાં પરમાત્માનો જન્મ થતો હોય છે. તેથી જે દિશામાં પ્રભુજી જન્મ્યા છે તે દિશામાં 7-8 સ્ટેપ ચાલે અને પછી પ્રભુજીને વંદના કરે, આમ કહ્યું જેથી આ વાત દરેક સ્થાને યોગ્ય બેસે. અને પછી આ સૂત્ર દ્વારા વંદના કરે. આ સૂત્ર ખાલી શકરેન્દ્ર નથી બોલતા, બધા જ ઇન્દ્રો બોલે છે. પણ શકરેન્દ્ર એ પછી વિશેષ બધી પ્રવૃત્તિઓ કરે અને એનું એરિયા કહેવાય, એના રાજા કહેવાય. ઇન્ડિયામાં તો મોદીના જ ગુણ ગવાય ને એમ. યુએમાં પાછું મોદી ના આવે, અહીંયા પાછું શેખ મોહમ્મદ આવી જાય એમ. એટલે યુએ અને ઇન્ડિયાની જેમ કે મહાવીર સ્વામી પરમાત્માનું ગર્ભ પરિવર્તન કરવાનું હતું, તો એ સૌ ધર્મેન્દ્રએ જ કરાવરાવ્યું, હુકમ તો એમણે જ આપ્યો. પછી એમનો જન્માભિષેક કરવાનો જે લાભ છે તેમાં મુખ્ય ભૂમિકા સૌ ધર્મેન્દ્ર ભજવે. દીક્ષાનો પ્રસંગ હોય તો એ સમયે દીક્ષાની જે શિબિકા વગેરે બનાવવાની છે, કે પણ બધું જે આદેશ આપવાનો છે, જે જેવું કરવું છે તે બધાની મુખ્ય ભૂમિકા તે સૌ ધર્મેન્દ્ર ભજવે. પરમાત્માનું નિર્વાણ કલ્યાણક થાય તો પરમાત્માનો અગ્નિ દાન જે કંઈ પણ બધી વિધિ છે એમાં મુખ્ય ભૂમિકા સૌ ધર્મેન્દ્ર ભજવે. આ બધા જે જે પણ કામો હોય તેમાં મુખ્ય લાભ બધા મુખ્ય આગળ એ હોય. તો કયા ઇન્દ્ર બન્યા તે મેન્શન નતું કર્યું. એ સમજી લેવાનું કે શકરેન્દ્ર અને ઇન્દ્રાણી બન્યા હતા. એ ક્ષીર સમુદ્રમાં વાળ પધરાવા જાય. કેસલુંચન કરે અને વાળ ક્ષીર સમુદ્રમાં પધરાવે. સરસ, ખૂબ ખૂબ અનુમોદના. એટલે આ સૂત્રનું નામ શક્રસ્તવ છે. અને શક્ર એટલે ઇન્દ્ર. ક્યારે છે ને આવું નૈરોબીમાં છે ને પેલા બહુ વાર છત્ર હાલતું હતું, હું જ્યાં હતો ને ત્યાં આગળ. પણ પછી ખબર પડી કે પૂજારી છે ને તે બહુ બધા દીવાઓ કરે ને તો એની જે ગરમી થોડી વધે ને તો ત્યાં એક ગભારાની અંદર હવાનું ફરવાનું કોઈ સ્થાન ન હોય, એના કારણે છત્ર હાલતું હતું. પછી દીવા ઓછા કરી દીધા ને, પેલા 20 દીવા કરતા, પછી હવે 5 દીવા કરી દીધા ને છત્ર હાલવાનું બંધ થઈ ગયું. એટલે ક્યારેક આપણી ભ્રમણા પણ હોય અને ક્યારેક પ્રભાવ પણ હોય. જેમ પાવાપોરીની અંદર મહાવીર પર્વતના નિર્વાણ કલ્યાણકના સમય રાત્રે 12 વાગે, દર દિવાળીના દિવસે રાત્રે 12 વાગે છત્ર હલે જ છે. તો રાત્રે તો ખુલ્લું છે પણ છત્ર હલે જ છે. તો એ થાય છે, તો એ પ્રભાવ છે. એટલે કોઈક સ્થાનમાં પ્રભાવ પણ હોય, કોઈક સ્થાનની અંદર આપણી એવી ભૂલ હોય કે જેના કારણે પણ થઈ શકતું હોય. એટલે એ થોડું જોવું કે આમાં કઈ આપણે બહુ મોટા હોય અને માણસ બી એટલું હતું અને સાંજના ભક્તિમાં બી એટલું માણસ હતું. અને એક ભાઈઓ આવી રહ્યો કીધું કે અંદર છત્ર મળે છે પૂજારી, પછી પૂજારી જોઈને બહાર આવે ને તો એ ભાઈ પાસે તરત થયું. એ તો એટલે બધું જ આમાં પ્રભાવ પણ હોઈ શકે અને ભ્રમ પણ બની શકે, બંને શક્યતાઓ છે. એટલે ગુરુજી પ્રતિમાજી પણ સંપ્રાંતિકાલીન છે. હા, એ સંપ્રતિકાલીન છે. હા, એટલે એમણે તો જોઈશું. નમુથુણમ આગળ વધીશું. અરિહંતાણમ ભગવંતાણમ નમુથુણમ. હવે આ નમુથુણમ શબ્દ દરેકની પાછળ લગાવવાનું.
નમોત્તરમ એટલે નમસ્કાર થાઓ. આ સૂત્ર બોલતી વખતે જ્યારે નમોત્તરમ શબ્દ બોલીએ એ સમયે પંચાંગ પ્રણિપાત કરવાના છે, એટલે કે ખમાસમણા આપીએ એ રીતે મસ્તક ઝુકાવીને વંદના કરવાની છે. અને આખું નમોત્તરમ પૂરું થાય એટલે છેલ્લે આવે જે યા સિદ્ધા, જે ભવિષ્યંતિણા ગ એકાલે સંપ ઈ અવટ્ટમાણા સવ્વે. પછી હા, યાદ અપાવો થોડુંક એમ. તે વિહેણ વંદામી, તો એ શબ્દ બોલીને પણ વંદામી બોલીએ અને પછી વંદન ના કરીએ તો તો કેવું કે મારા ઘરે આવજો આવજો એવું કહીએ પણ પછી ઘરે બોલાવીએ નહીં પાછા. તો એ યોગ્ય નથી ને. પરમાત્માને કહીએ કે હું વંદન કરું છું પછી વંદન કરીએ નહીં, તો એ પરમાત્માનો અવિનય થયો. એટલે નમુત્તરમ શબ્દ બોલતા પણ પંચાંગ પ્રણિપાત કરવાના અને સવ્યેતી વિહણ બંદામી એમ બોલીએ ત્યારે પણ પંચાંગ પ્રણિપાત કરવાના. પંચાંગ પ્રણિપાત મીન્સ ખમાસમણા આપીએ એ રીતે વંદન કરવું. એટલે નમુત્તરમમાં સ્ટાર્ટિંગ વર્ડ અને એન્ડિંગ વર્ડ બે વર્ડના સમયે આખા ઝૂકીને વંદન કરીને સૂત્ર આગળ વધારવાનું. એટલે શરૂ પણ કરવામાં આખું ઝૂકીને વંદન કરવાનું અને પૂર્ણ કરવામાં પણ સૂત્ર આખું ઝૂકીને વંદન કરવું, એ રીતે વિધિ છે. આવી રીતે પ્રતિક્રમણમાં પણ અને દેહાસરમાં પણ અને દેવવંદનમાં પણ બધી જ જગ્યા પર જ્યાં પણ આવે ત્યાં નમુત્તરમ. કોને નમુત્તરમ? તો કે અરિહંતાણમ ભગવંતાણમ નમુત્તરમ. અરિહંતોને નમુત્તરમ, ભગવંતોને નમુત્તરમ, આઈકરણમ નમુત્તરમ, તિથ્થયણમ નમુત્તરમ, સ્વયં સંબુદ્ધણમ નમુત્તરમ. આદિ કરનાર, આઈ કરનાર એટલે કે આદિ કરનાર. કોઈ પણ તીર્થંકર પરમાત્મા પોતાનું શાસન બીજા તીર્થંકર પરમાત્માએ કેવું સ્થાપ્યું છે એવું જોઈને કે એની કોપી કરીને ન સ્થાપે. દરેક તીર્થંકર પરમાત્મા પોતાનું શાસન પોતાના કેવળ જ્ઞાનમાં જોઈને પોતે કહે. આપણે બધા જ જોવા જઈએ કે પાણીનો કલર કેવો, તો પાણી એક જ જેવું હોય એટલે આપણા બધાનો જવાબ એક જ જેવો આવવાનો છે ને, બરાબર ને? એક જ પાણી છે. અહીંયા એક ગ્લાસ લઈને પાણી રાખ્યું છે, તમે જોયું એનો કલર કીધો, આમણે જોયું એનો કલર કીધો, મેં જોયું એનો કલર કીધો, તો પછી એવું બને કે એ પાણીનો કલર કહેવાની રીતમાં ફરક પડે. તમે અલગ રીતે એક્સપ્લેન કરો, આમણે અલગ રીતે એક્સપ્લેન કર્યું, હું અલગ રીતે એક્સપ્લેન કરું, એ કહેવાની રીતમાં ફરક પડે. એ રીતે પરમાત્માની દેશના અલગ અલગ રીતે હોઈ શકે છે, પણ પરમાત્માને એ પાણીની જેમ આખો 14 રાજલોક દરેક પરમાત્માને એક સમાન જ દેખાય છે. જેવો મને પાણી દેખાય તમને પણ પાણી એક ગ્લાસમાં ભરેલું એવું ને એવું જ દેખાશે કે બાલ્ટીમાં ભરેલું તેવું ને તેવું જ દેખાશે? જે વાસણમાં છે તે જ વાસણમાં જેટલી માત્રામાં છે એટલી માત્રામાં જ દેખાશે, કોઈ ફરક નહીં પડે. તો જેમ ફરક નથી પડતો તો પછી આપણે એ વસ્તુને સમજીએ પણ એક સરખો જ છીએ. તો તે રીતે દરેક તીર્થંકર પરમાત્માને આખા 14 લોકનું, આખા વિશ્વનું, દરેક જીવોનું, એના ભવિષ્યનું, એના ભૂતનું અને અલોકનું બધું જ જ્ઞાન બધા ભગવાનને એક સરખું થાય. એમાં એક સરખું થવા પાછળનું કારણ શું? તો જેવું છે એવું એવું સાચું હોય ને ત્યાં ભેદ ના હોય, ત્યાં ભ્રમ ના હોય. સત્ય ના તેને ભેદ ના હોય, સત્ય હંમેશા એક જ હોય, સંપૂર્ણ હોય. તો એટલે કેવળ જ્ઞાનની અંદર જે દેખાય એવું ને એવું પરમાત્મા કહે, અને એવું ને એવું કહે એટલે દરેક પરમાત્માનું શાસન સરખું લાગે. રીત વાતમાં થોડોક થોડોક ફરક હોઈ શકે, એમાં કોઈ મોટો મેજર ફરક ના હોય. એમ. જરાક ફરક હોય. હવે તમે ડુ નું સિમ વાપરો કે એટી સલાડ વાપરો, ફરક શું પડે? કાંઈ ના બદલાય. એ એમાં શું છે કે એ જીવો કેવી રીતે બોધ પામશે, એ જીવો અ, શું કરવા માટે વધારે સમર્થ છે અને શું કરવા માટે સમર્થ નથી, એ જોઈને એમની યોગ્યતા પ્રમાણે પ્રભુજી દેશના આપે. અને એ જ કારણથી એમની દેશનામાં જરાક જરાક ફરક હોય. દરેક તીર્થંકર મહાત્મા જે કેવળ જ્ઞાન પ્રાપ્તિ પછી જે પ્રથમ દેશના આપે ને, એ દરેક તીર્થંકર મહાત્માને પ્રથમ દેશના સબ્જેક્ટ અલગ અલગ હોય છે. બધા ભગવાનની પહેલે અત્યારે શું છે આપણે કે દરેક દેશના કયા કયા દિવસના કયા કયા સબ્જેક્ટ હતા એટલું બધું આપણને ન મળે. પણ પહેલી દેશનાનો સબ્જેક્ટ કયો હતો ને એ આપણને લખેલું વાંચવા મળે કે કયા પ્રભુજીએ કયા વિષયને લઈને દેશના આપી હતી પહેલા દિવસે. તો સમથિંગ, હવે કોઈ પરમાત્મા જીવદયા પર દેશના આપે. હવે દેખો કોઈ પરમાત્માએ જીવદયા પર દેશના આપી, કોઈ પરમાત્માએ અહિંસા પર દેશના આપી, બરાબર?
આમ તો જીવદયા અને અહિંસા આમ તો બાજુ બાજુના જ થયા ને, ભાઈ બહેન જેવા જ સબ્જેક્ટ થયા. એટલે આમ કહેવા જોઈએ તો એક પણ કહેવાય. અને બીજી રીતે જોવા જોઈએ તો થોડાક બાજુ બાજુના અલગ અલગ પણ થાય. એટલે આવી રીતે ફરક હોઈ શકે. એટલે એ સબ્જેક્ટો જે છે વિશ્વમાં જે ષડ દ્રવ્ય અને નવ તત્વો આની બહાર પરમાત્મા કંઈ કહે જ નહીં. પણ ષડ દ્રવ્ય અને નવ તત્વોની અંદર બધું જ સમાઈ જાય. છ દ્રવ્ય ધર્મસ્તે આદિ અને જીવ અજીવ વગેરે નવ તત્વ, આની અંદર બધું સમાઈ જાય. એટલે પરમાત્મા આટલું જ કહે, પણ આ જ સંપૂર્ણ જ છે એમ. એટલે વિષયો અલગ અલગ હોઈ શકે. એ ત્યાં સભામાં બેઠેલા સમવસરણમાં આવેલા જીવોને પ્રતિબોધિત કરવા માટે કયા વિષયથી વધુ જીવો પ્રતિબોધિત થશે એ પ્રભુને કેવળ જ્ઞાનમાં દેખાતું, અને પ્રભુજી એ પ્રમાણે દેશના આપીને એ જીવોનો ઉદ્ધાર કરે. એટલા માટે જરાક જરાક પરિવર્તન હોય. એટલે સ્વયં સંબુદ્ધાણ એટલે કે સ્વયંબોધ પામેલા, આઈકરણ એટલે આદિ કરનાર, પોતે જ દ્વાદશાંગીની પોતે ગણધર ભગવંતોના મસ્તક પર વાસક્ષેપ કરીને એમને એવું બળ આપે, અને એ દ્વાદશાંગીની આદિ કરનારા. એ દ્વાદશાંગી રચે ગણધર ભગવંતો, પણ એની અંદર બીજ તીર્થંકર મહાત્મા પૂરે. જ્યાં સુધી ચાવી ના હોય ત્યાં સુધી લોક ગમે તેવું હોય ખુલે નહીં. લોક ખોલવા માટે પરમાત્મા રૂપી ચાવીની જરૂર છે એમને. એક ચાવીથી ઇઝીલી લોક ખુલી જાય. આપણે લાગે છે આટલું સિમ્પલ હતું, ખાલી આમ કરો તે ખુલી જાય, અને ખુલતું નતું, આટલું મહેનત કરતા હતા. ચાવી પૂરે, ત્રિપદી આપે, અને ત્રિપદી એ ચાવી છે. દેવ ભગવાને પણ ઈ જ 3 વર્ડ બોલ્યા હશે. ચોવીસે તીર્થંકર પર્વતમાં એ જ 3 વર્ડ બોલે. તો એમાં શું હોય છે કે બોલનારની શક્તિ અને ગ્રહણ કરનારની યોગ્યતા બે મળે એટલે દ્વાદશાંગીની રચના થાય. એટલે આપણે કહીએ કે ના ના એ 3 પદ એમ તો ઋષભદેવથી પાછળ સુધી 23 ભગવાનો તો ઓલરેડી બોલેલા હતા. એટલે બીજા બધા શાસનના સાધુઓ અને શ્રાવકોને બધાને ખબર હોય કે પરમાત્મા આ 3 વર્ડ બોલે, તો એની પહેલા આપણે જઈને બોલી લઈએ તો હમ આવા હરક પદોડા ને આવા પણ વિચાર તો આવી જાય. પણ આપણે એવી યોગ્યતા ના હોય. એટલે આપણે ગમે તેટલા જોર જોરથી બરાડા પાડીએ, એનાથી આપણો ઉદ્ધાર ના થાય, અને જેમનો ઉદ્ધાર થતો હોય એમનો આપણા નિમિત્તે ન થાય. પણ પ્રભુના એ મુખથી સરેલા એ શબ્દો દ્વારા તે કાર્ય થાય, અને પછી શાસનની સ્થાપના થાય વગેરે વગેરે બધું થાય. એટલે આઈકરણ જેઓ પાસે ધર્મની આદિકરણ છે. અરિહંતાણમ, અરિહંત એવા ભગવંતોને નમસ્કાર થાવ. અરિહંત વિષયમાં ઘણી બધી વાત કરેલી હતી. અરિહંત, અરુહંત, અરહંત. જુઓ તમને બતાવું પણ કરો. તો બહુ બધા સૂત્રો બધું બહુ ટૂંકમાં આપ્યું. હમ જવાશે. વચ્ચે રમવું હોય તો રમાશે પણ. ત્યાંથી જોયું હતું, એક શેર કર્યું તો હતું, અત્યારે મળી નથી રહ્યું. આમને લખેલું છે બધું છે. હમ, નથી મળ્યું. એટલે અરિહંત, અરહંત, અરુહંત આ બધું કહે ત્યારે કહ્યું હતું. શાયદ મેં કલ્પસ્તરમાંથી કહ્યું હતું. ગુરુજી આમને લખેલું છે. ઠીક છે. એટલે આ બધી વાતો જે કરેલી હતી, તમે લખેલું હશે કોઈ, જેમ કે આપણે અ, શ્રેયસીબેને લખેલું છે. તો આ બીજા પર કોઈએ લખેલું છે, તમે તમારા ગ્રુપની અંદર શેર કરી દેજો ને વાંચી લેજો.
એટલે આપણે આગળ વધીએ અત્યારે. તો એટલે અરિહંત એ શબ્દ પણ બહુ મહાન છે. એવા અરિહંત ભગવંતોને નમસ્કાર થાવ. ભગવંતોને નમસ્કાર થાવ. ભગવંતનો અર્થ પણ આપણે જાણી લો તો કલ્પસદરથી. આ ઈ કરણ એટલે આદિ કરનાર. દ્વાદશાંગી આદિ બધું રચના કરવા દ્વારા આદિ કરનારને નમસ્કાર થાવ. તિથ્થ યરણમ, તીર્થને કરનારને નમસ્કાર થાવ. તીર્થ કરવું એટલે શું કરવું? તો કે જ્યોથી તરવાની શરૂઆત થાય. તીર્થ એટલે તરા, જે તારે તે તીર્થ, જેનાથી તરાય તે તીર્થ, તરવાનું સાધન. જે ઓવારા હોય પાણીમાં ઉતરવાના એને પણ લઘુ સંગ્રહની અંદર તીર્થ કહેલા છે. માગધ વરદામ પ્રભાસ તીર્થ છે. તો માગધ વરદામ પ્રભાસ શું છે? તો પાણીમાં ઉતરવાના ઓવારા. ત્યાં બેસીને નાવમાં બેસાય, નાવથી તરી શકાય. પાણીની ઉપર આપણે જઈ શકીએ. તો નાવમાં બેસ્યા વગર પાણીમાં ચાલીએ તો ડૂબી જઈએ. એટલે પાણીમાં તરવું છે તો નાવમાં બેસવું પડે. નાવમાં ક્યાંથી બેસાય? તો કે જ્યાં પગથિયા હોય, પગથિયા પગથિયા ત્યાં જઈને પછી ત્યાં નાવમાં બેસી જઈએ. તો એટલે એ જે પગથિયાવાળો જે એરિયા છે જ્યાંથી પાણીમાં ઉતરી શકાય તે એરિયાને તીર્થ કહેવામાં આવે. તો એનાથી આપણે તર્યા તો એ દ્રવ્ય સમુદ્રને તર્યા. એવી રીતે વાસ્તવિક સમુદ્ર છે, સંસારરૂપી સમુદ્ર છે, તેથી તારનાર હોય તો તે જિનાલય છે, જે ભગવંતની વાણી છે, વગેરે વગેરે જે છે ધર્મ બધું, ધર્મ સ્થાનો. તો એના દ્વારા તરાય તેથી તે તારનાર તીર્થ છે. તીર્થંકર છે એટલે તીર્થ એટલે કે ભગવાનની વાણી વગેરે બધું તીર્થ છે, જે કંઈ પણ સાધન છે તે. અને એના જે કરતા છે એ તીર્થને કરનારા તે તીર્થંકર કહેવાય. તીર્થયાણમ એટલે તીર્થ પ્રવર્તાવનાઓને નમોત્ર નમસ્કાર થાવ. શયન સમબુદ્ધાણમ, અહીંયા છે બધા સંયમ સમબુદ્ધાણ બોલતા હોય છે, પણ તમને કહેલું છે શયન સમબુદ્ધાણ બોલવાનું, કારણ કે પછી સ છે એટલે. સંબુદ્ધાણ એટલે કે સ્વંબુદ્ધ, સ્વયંબુદ્ધ, બોધ પામેલા, જાતે જ બોધ પામેલા, પોતાની મેળે બોધ પામેલા. પૂર્વ ભવની અંદર એમને સમ્યક્તોની પ્રાપ્તિ માટે ગુરુની ચોક્કસ જરૂરિયાત પડે. ગુરુની સહાયતાથી તેમને સમ્યક્તોની પ્રાપ્તિ થાય એ બધું હોય. પણ જે ભાવમાં તેઓ તીર્થંકર સ્વરૂપે છે, જે ભાવમાં તેઓ અર્યંત સ્વરૂપે છે, જે ભાવમાં તેઓ જગતના જીવોને શાસન આપી રહ્યા છે, તે ભાવમાં તેમને શાસન આપનારું કોઈ ન હોય. તેઓ જાતે જ બોધ પામે. તેથી તેઓ સ્વયં સંબુદ્ધ છે. શયન સંબુદ્ધાણ નમોત્થુણમ, જાતે જ બોધ પામેલને નમસ્કાર હો. પુરીસ ઉત્તમાણમ, પુરુષોમાં ઉત્તમ. પુરુષોમાં ઉત્તમ કેવી રીતે? કલ્પસૂત્રમાં આનું જે આખું એક્ઝામ્પલ બહુ સરસ મજાનું આ બધું છે. પછી ગુરુજી અમને એવું થાય ખરા કે ગયા ભાવમાં એમનાથી મને સમ્યક પદ પ્રાપ્ત થયું તે એમના ઉપકારી માની ખરા? નહીં તો ઉપકારી તો હોય જ ને. એ પૂર્વ ભાવમાં જ એ તો એમને ઉપકારી માનતા, અને આ ભાવમાં સુધી તો કદાચ એ મોક્ષમાં ચાલ્યા ગયા હોય. હમ જો આ કલ્પસૂત્ર. કલ્પસૂત્ર અને બીજું જો
આમાં બધું આપેલું છે. ભગવંતાણમનું જ્ઞાન આદિ 12 અર્થવાળા બધું લખેલું છે. 12 અર્થ કયા કયા લખેલા છે. જો સ્તયન સમુદ્રણમ, તિથ્થરણમ, આઈગરણમ, આ બધા વિષયની વાત આમાં સરસ મજાની કરેલી છે. પુરુષોત્તમ પુરુષોમાં ઉત્તમ, પુરુષ સિંહણમ, પુરુષોમાં કર્મરૂપી શત્રુઓનો નાશ કરવામાં શૂરવીર હોવાથી. પછી પરિસહોને સહન કરવામાં ધીર હોવાથી અને ઉપસર્ગો થકી નિર્ભય હોવાથી પુરુષોમાં સિંહ સમાન. સિંહ કેવો હોય તો કે સામેવાળા કેટલા પણ દુશ્મનોને નાશ કરી દે. પછી સહન કરવાનો વખત આવે ને તો સિંહ કેવી પણ ઠંડી, કેવી પણ ગરમી અને કેવી પણ પરિસ્થિતિની અંદર પોતે સહન કરી લે. ભૂખને સહન કરે અને તરસને સહન કરે. સહન કરવાના સમયમાં પોતે ધીર હોય, ત્યારે પોતે બેચેન ન થઈ જાય, પોતે પોતાની એકદમ પોતે બેવસી ન બતાવે, લાચારી ન બતાવે સિંહ ક્યારે. સિંહમાં લાચારીથી દુશ્મની હોય, સિંહને લાચારી ન પસંદ હોય. પછી સામે કેવી પણ તકલીફ હોય ત્યારે એ ક્યારે સિંહમાં ડર, આમ ભય ન દેખાય, એનામાં ડરવાપણું ન હોય. ડરી જાય તે સિંહ નહીં, અને સિંહ હોય તે ડરે નહીં. પેલા એક વાત કરી હતી ને, ખબર છે કે આમ તો બળમાં તો હાથી વધારે પાવરફુલ હોય, ખબર છે? વાત કરી હતી કે તો જંગલનો રાજા સિંહ કેમ કહેવાય? ના, એમ એકચ્યુઅલમાં દેખવા જઈએ ને, હાથીનું બળ વધારે હોય સિંહ કરતા. ગુરુજી પણ કીધેલું કે જે શોભે એ રાજા, એ આપે એ કીધું. તો એ રાજા શબ્દનો અર્થ કયો હતો. પણ બળમાં જોવા જઈએ ને, હાથી અને સિંહ, તો એ બંનેમાં હાથીનું બળ વધે સિંહ કરતા. કારણ કે હાથી એ બળવાન પશુ છે, પ્રાણી બળવાન છે. પણ રાજા તરીકે કેમ હાથી નથી કહેવાતો, સિંહ કહેવાય? ગુરુજી તમે એવું કીધું હતું કે છે ને સિંહ જતો હોય ને ત્યારે જ એ શિકાર નહીં કરે એમ, એ કોઈને બી વગર કારણે તકલીફ ના આપે કરે. કોણ, સિંહ? હા, સિંહ નું તમે એવું કીધેલું હતું. ના, સિંહનું એ તો મેં એવું કહ્યું હતું કે નોર્મલી સિંહ શિકાર માટે ન જાય, સિંહણ જાય. અને પછી હા. સિંહ પેલું તે ભોજન કરે, પછી સિંહણ ભોજન કરે. હમ. એ અચ્છા. તો મેં બીજું ઘણું બધું કહ્યું હતું કે સિંહ આળસુ હોય, સૌથી વધારે સૂઈ રહેનારો સિંહ હોય, આવું બધું હોય. આ બધી એની બધી પ્રકૃતિ હોય છે. પણ સિંહ કહે છે હું રાજા, બસ, એટલે એ રાજા. હા, હવે એની પાછળનું કારણ, સિંહ કહે છે હું રાજા, પણ હાથી તેને એક્સેપ્ટ કરી લે છે. હાથી બળવાન છે, પણ સિંહની સામે હાથી ઝૂકે છે. દુનિયા ઝુકતી હે, ઝુકાને વાલા ચાહીએ. એટલે સિંહ રાજા કહેવાય. હાથી સિંહને દેખીને ડરે. હાથીને મનમાં ભય છે કે આ મને મારશે. સિંહને ભય નથી કે હાથી મને મારશે, ભલે હાથીમાં બળ વધારે છે તો પણ. એટલે હંમેશા નિર્ભયતામાં સિંહનું એક્ઝામ્પલ આવે. આ તો સિંહ છે. સિંહ છે એટલે કે સામેવાળો બળવાન છે કે નબળો છે એની ગણતરી નહીં કરવાની. એ પોતે સામેવાળાને પરવા કર્યા વગર પોતે હંમેશા અડીખમ ઊભો રહેશે. એ પોતાની અંદર જે નિર્ભયતાનો જે ખુમારી રહેલી છે ને, એ સિંહની અંદર ગુણ ઘણા બધા છે. ગુણ એટલે કે તેની પ્રકૃતિ રૂપે ગુણ. એમ તો સિંહ આમ તો ત્યાંથી પાછો નરકગામી જીવ હોય છે. તે નરકમાં જ જાય એવું નહીં, પણ એનું જીવન એવું હોય કે તે નરકમાં જાય, કારણ કે હિંસા વગેરેથી જીવન જીવતો ક્રૂરતા રહેલી હોય. પણ તેનાથી કોઈનું એનું પોતાનું સ્વાભિમાન જો છીનાતું હોય તો એ સિંહથી સહન ન થાય. એટલે સિંહ ક્યારે પણ ડરે નહીં, અને સિંહ ક્યારે પણ પોતે ક્યારે પાછો ન ખસે. પોતે એમ ઠાઈ લે કે મારે આમ કરવું જ છે, એટલે પોતે તૂટી પડે અને એ કાર્ય કરી લે. શિકાર કરવો છે તો કરી જ લે. પણ હાથીની અંદર ભય વગેરે બધું રહેલું હોય, ભલે બળવાન છે. અને હાથીને પાળી શકાય સરળતાથી, સિંહને સરળતાથી ના પાળી શકાય એમ. એટલે હાથી તો પણ હજી શાકાહારી પશુ કહેવાય, માંસાહાર કરી લે, પણ નોર્મલી તે શાકાહારી છે. સિંહ તો માંસાહારી છે. એટલે તે સિંહનું એનું જે રૂપ છે ને, સિંહનું એ રૂપ જ તેની ખુમારીને દર્શાવે છે. હાથીનું રૂપ પ્રેમાળતાને દર્શાવે છે. એટલે નોર્મલી
આપણે સિંહની નજીક ના જઈએ, હાથીની નજીક જઈએ. હાથીની સવારી કરીએ, સિંહની સવારી ના કરીએ. હાથી તો સિંહ કરતા વધારે તાકાતવાર છે, તેની સવારી કેમ કરીએ? તો કે બસ તેની પ્રકૃતિ છે કે તે પોતાનું બળ બતાવતો નથી. એ ગંભીર રહે. હાથીમાં ગંભીરતાનો ગુણ છે, સિંહમાં નિર્ભયતાનો ગુણ છે, ખુમારીતાનો ગુણ છે. એટલે હંમેશા જ્યારે ખુમારીતાની અને પોતે નિર્ભય ઉપસર્ગો વગરની સામે જ્યારે નિર્ભય સહન કરવાના સમયમાં પોતે ડરે નહીં, એવા સમયની વાત આવે ને ત્યારે આપણે સિંહનું એક્ઝામ્પલ આપીએ. એટલે પુરીસ સિંહાણમ, એટલે કે તીર્થંકર પર્વતમાં પણ ઉપસર્ગો સહન કરવામાં સિંહ સમાન. જો મહાવીર સ્વામી ભગવાનની વાત ન થઈ હોત, ગઈ 24 ભગવાનની વાત કરીએ કે પછી આ સમય આ 24માં હજી ખાલી પાર્ષદ ભગવાન થયા હતા ત્યાં સુધીની વાત કરીએ ને, તો એ લોકોને પરમાત્માના એ સહન શક્તિના ગુણને જોવા માટે કોઈ પ્રોપર એક્ઝામ્પલ ન મળે. મહાવીર પણ ભગવાનનો મહાવીર સ્વામી ભગવાને જે સહન કર્યું છે, અધધ લેવલનું સહન કર્યું, આપણે તો કલ્પના ન કરી શકીએ એટલું તો સહન કર્યું. આટલું સહન કરવા છતાં પણ જરા આંશિક રૂપે પણ જેમના વિચારમાં, જેમના ભાવની અંદર પરિવર્તન નથી ને, ત્યારે આપણને પુરીસ સિંહાણમની આપણને સાચી આમ એમની અંદર પ્રતીતિ જોવા મળે. ઉપસર્ગો કેવા પણ આવે, એ ઉપસર્ગોને તેઓ નિર્ભયતાથી અને નિડરતાથી પોતે સહન કરે. ત્યારે પણ એ ઉપસર્ગોથી ડરે નહીં. પેલો સંગમદેવ પોતાનું એડી ચોટીનું બળ લગાવી દે, પણ તો પણ એ સંગમે કરેલા ઉપસર્ગો સામે ભગવાન ઝૂકી જાય? ન ઝૂકે. એને જે કરવું તે કર, ભગવાન સામે તેને દુઃખ આપવા ન જાય. એ પાછો ભગવાનનો પોતાનો ગુણ. પણ પેલો કહે કે ના ના, હું તમને ધ્યાનમાંથી ચૂકવી દઈશ, તો ત્યારે ભગવાન કહે કે એ તો તારામાં તાકાત જ નથી. મારા ધ્યાનમાંથી હું ન ઈચ્છું ત્યાં સુધી હું બહાર ન નીકળું. આવું બળ તીર્થંકર પરમાત્માનું હોય છે. એટલે તે પુરુષોમાં સિંહ સમાન. પછી પુરુષ વર પુંડરિયાણમ, પુરુષોમાં વર પુંડરિયાણમ. એ કહે છે ને, આમ તો કમળ ઘણા બધા ટાઈપના હોય છે. આપણે માર્કેટમાં જોવા જઈએ તો લાલ કમળ હોય, વ્હાઈટ કમળ હોય, પછી યલો કમળ પણ હોતું હોય છે, પછી પર્પલ ટાઈપનું, બ્લુ ટાઈપનું એવું પણ એક કમળ હોતું હોય છે. બહુ બધા ટાઈપના કમળો હોય. અને નોર્મલી આપણે કુમુદ પણ કહીએ, પછી પુંડરીક પણ કહીએ. આ બધા કમળના અલગ અલગ નામ પણ આપણે લેતા હોઈએ. તો કુમુદ જે રાત્રે ખીલે, સૂર્યપ્રકાશમાં જે પાછું સંકોચાઈ જાય, એ કુમુદ કહેવાય. એ ચંદ્ર વિકાસી કમળને કુમુદ કહેવાય. સૂર્ય વિકાસી કમળને પુંડરીક કહેવાય. જે સૂર્યના પ્રકાશમાં ખીલે, ચંદ્રના પ્રકાશમાં સંકોચાઈ જાય. એટલે કમળની અલગ અલગ પ્રકૃતિઓ હોતી હોય છે. તો એમાં એટલે અલગ અલગ પ્રકારના કમળોમાં જ્યારે બધા કમળોની જાતિઓ જોવા જઈએ, ઘણા બધા ટાઈપના, જેમ એપલ આવે, ઘણા બધા ટાઈપના ઓરેન્જ આવે, લીંબુ પણ આવે, ટામેટા આવે, રીતે કમળ પણ આવે. એ બધામાં શ્રેષ્ઠ કમળ કયું? બહુ બધા ટાઈપના મેંગોઝ આવે ને, આલ્ફાન્સો તો સૌથી બેસ્ટ, બરાબર ને? તો ચંદ્રના પ્રકાશમાં જે કમળ ખીલે એને શું કહેવાય? કુમુદ. એટલે તો આવી રીતે શ્રેષ્ઠ કમળની જાતિમાં સૌથી શ્રેષ્ઠ કમળ હોય તેને પુંડરીક કમળ કહેવાય. જે વ્હાઈટ કમળ આવે, પુંડરીક. નાના ના ના. ચંદ્રના પ્રકાશમાં ખીલે તે કુમુદ અને સૂર્યના પુંડરીક. એટલે પુરુષોમાં જે સફેદ કમળ સમાન, એટલે કે જેમ સફેદ કમળ એટલે કે પુંડરીક કમળ કાદવમાં ઉત્પન્ન થાય છે, પાણીથી વધે છતાં કાદવ ત્યારે પાણી બંધા કાદવમાં જ ઉત્પન્ન થાય. પણ છે ને એ લાલાશ હોય ને, એને જે તેની હવે લાલાશ છે ને, કુમુદમાં કઈ ખોટું નથી, પણ એમાં એનો એ લાલ કલરનું કમળ છે એટલે એમાં ઉજ્જવળતા દેખાય ને, એમાં ફ્રેશનેસ ન દેખાય. એટલી એ કેટલું તાજું છે, કેટલું ખીલેલું છે ન દેખાય, કેટલું ઉજળું છે, કાદવમાંથી નીકળ્યું છે, એ ઉજ્જવળતા ન દેખાય. પણ સફેદ કમળ છે અને કાદવમાંથી નીકળ્યું છે ને, એકદમ બધી કાદવ, કીચડ, ગંદુ કાળું પડ્યું છે અને વચ્ચે એક સફેદ છે, તો એ વ્હાઇટનેસ તો બ્લેકની અંદર વ્હાઇટ તો તરત જ દેખાઈ આવે. એમાં પાછું કમળનો એવો એની એની પ્રકૃતિ એવી હોય કે એની ઉપર કોઈ પણ ટાઈપનું કીચડ રહે જ નહીં, આમ સીધું જ સરી પડે, એટલે એકદમ શુદ્ધ રહે. તો તેથી તેની શોભા વધે.
એટલે કાદવમાં ઉગે, પાણીથી વધે, અને કાદવ અને પાણી બંનેથી દૂર રહે. એમ ભગવાન પણ કર્મરૂપી કાદવમાં ઉત્પન્ન થાય અને ભોગોરૂપી પાણીથી વધે. એટલે ભગવાન જન્મ્યા હતા તો નાનકડા હતા, મોટા કેવી રીતે થઈ ગયા? 30 વર્ષના માવસા ભગવાન 10.5 ફૂટના થઈ ગયા હતા. બરાબર, જન્મ્યા ત્યાં તો નાનકડા હતા, તો 10.5 ફૂટના કેવી રીતે થયા? તે ભોગોથી ભોજન આદિ બધું કરે ને, જેમ મોટા થઈએ એવી રીતે પ્રભુ પણ મોટા થયા. પણ મોટા થયા છતાં પણ કર્મો અને ભોગો બંનેનો ત્યાગ કરી દે. પછી છેલ્લે પાછા તે ત્યાં તપસ્યા પણ કરે, શરીર પ્રત્યેનો મોહ પણ નહીં, એટલે શરીરની પણ અપેક્ષા નહીં, ભોજનની પણ અપેક્ષા નહીં, અને સંસારની પણ અપેક્ષા નહીં, અને કર્મની તો એ છોડવાના જ હતા. એટલે બધું જ છોડી દે છે. એ જેનાથી વધે છે તેને છોડીને તેનાથી દૂર થઈ જાય છે. એવી રીતે જેમ કમળ કાદવથી પાણીથી મોટું થાય, પછી કમળ ઉપર પાણી ન રહી શકે. એવી રીતે તેથી તે પરમાત્મા પુંડરીક સમાન. પુરીસ વર પુંડરીયાણમ. કર્મરૂપી કાદવમાં ઉગીને ભોગરૂપી પાણીથી વધે અને પછી કર્મરૂપી કાદવ અને ભોગરૂપી પાણી બંનેનો ત્યાગ કરીને પ્રભુ મોક્ષ પદને પામે છે. બહુ સરસ, બહુ જ સરસ. આમાં છે. સાચું વસ્તુ કર્મરૂપી કાદવમાં ઉગીને ઉગે, ઉત્પન્ન થાય. ભોગરૂપી પાણીથી વૃદ્ધિ પામે એટલે મોટા થાય. કર્મ એ કાદવ છે અને ભોગ એ પાણી છે. વૃદ્ધિ થાય એટલે મોટા થાય, વધે. અને પછી કર્મો અને ભોગો બંનેનો ત્યાગ કરે, એટલે કે કાદવ અને પાણી બંનેનો ત્યાગ કરી દે છે. અને પ્રભુ મોક્ષ પદને પ્રાપ્ત કરે છે, દૂર રહે છે. એટલે પુરીસ વર પુંડરીયાણમ કયા છે. પુરીસ વર ગંધ હથિણમ. ત્યાગ મોક્ષ તે બંનેથી દૂર રહે છે. તે બંનેથી દૂર રહે છે, મોક્ષ પદને પ્રાપ્ત કરે છે. વર પુંડરીયાણમ વર ગંધ હથિણમ. પુરુષોમાં શ્રેષ્ઠ ગંધ હસ્તી. પુંડરીયાણમ. પુંડરીય એ પ્રાકૃત ભાષાનો શબ્દ છે. સંસ્કૃતમાં તેને પુંડરીક કહેવાય, ગુજરાતીમાં તેને પુંડરીક કહેવાય. પુરીસ વર ગંધ હથિણમ. ગંધ હસ્તી. હાથી બહુ બધી ટાઈપના હોય. 1 સૂંઢ વાળો હોય, 2 સૂંઢ વાળો હોય, 3 સૂંઢ વાળો, 5 સૂંઢ વાળો, 7 સૂંઢ વાળો હાથી હોય. ઐરાવણ હાથી કહીએ છીએ જે 7 સૂંઢ વાળો હોય. પછી હાથીના ગંડસ્થળમાં મોતી પણ હોય. હાથીના ગંડસ્થળમાંથી મધ પણ ઝરે. આવા અલગ અલગ ટાઈપના હાથી હોય. આપણે ખાલી અત્યારે એશિયન ને આફ્રિકન 2 જ ટાઈપના હાથી જોઈએ છીએ. વ્હાઈટ હાથી હોય, રેડ હાથી હોય, બ્લેક હાથી હોય. અત્યારે વ્હાઈટ હાથી અત્યારે હોય છે. આ ભક્તાવનની ગાથા તમે થાઈલેન્ડ ફરી આવે ને વ્હાઈટ હાથી જોયા વગર આવી ગયા, ફેલ થયું, પાછું જવું પડશે. વેકેશન નકામું યાર, આવું થોડું ચાલે. એટલે જ તો કહું, તમે ફર્યા વગર તમે ખોટું અધૂરું અધૂરું ફરીને આવી ગયા. ચેતનભાઈને કહો ગુરુજી આજે નથી શાંતિ વ્હાઈટ મુક્તિ હાથી, કરાવવા પડે. હા, વ્હાઈટ હાથી નથી. અચ્છા, તમે જોયા વગર આયા? મને એમ કે ખાલી મેઘાબેને જ ભૂલ કરી નથી. હોય. પણ આપે બેંકોક નથી જોયું, આફ્રિકામાં જોયા થાઈલેન્ડ. હશે. આપે આફ્રિકામાં જોયા છે. હા. આપે આફ્રિકામાં જોયા હશે. આફ્રિકામાં તો બ્લેક હાથી છે, વ્હાઈટ હાથી નથી. વ્હાઈટ હાથી ઇન્ડિયામાં જ છે. ઇન્ડિયાના કેરલા સાઈડમાં ક્યાંક છે. બહુ રેર છે. શાયદ આખા વર્લ્ડમાં કંઈક 2-3 ડિજિટમાં જ શાયદ છે. બહુ ઓછા છે. તમે કારેલા ગયા ને? કારેલા ની કેરલા. હજી તો પાછો કારેલા. કેરલામાં દેરાસરમાં ગઈ હતી ને, બહુ સરસ દેરાસર હતું.
એમાં એ લોકોએ આખું ચોકમાં A costly possession that is very hard to get rid and cost more to keep than it is worth. Horizontal. આ તો બીજું બધું લખ્યું છે. વ્હાઇટ એલિફન્ટ છે ખરું? ક્યાં છે વ્હાઇટ એલિફન્ટ? ઓલ્ડ થાઈલેન્ડમાં છે. The term comes from an old story in Thailand. થાઈલેન્ડમાં જ છે. અત્યારે ઇન્ડિયામાં ક્યાંક છે જી. રેર છે, ઇન્ડિયામાં સર્ચ કરો. રેર હોય છે વ્હાઇટ એલિફન્ટ, પણ અત્યારે હજી વ્હાઇટ એલિફન્ટ હોય છે. એ તમે જોજો હવે આ બધું ગૂગલ કાકાને તમે વધારે સારી રીતે ઓળખશો તો એટલે મળે પણ મુશ્કેલીથી. અને તમે મેઘકુમારની સ્ટોરી નહીં સાંભળી? તેમાં એ રેડ હાથી બન્યો હતો મેઘકુમારનો જીવ. પછી હા, એમાં પાછા 2 દાંત વાળો હોય, 4 દાંત વાળા હોય અને 6 દાંત વાળા પણ હોય. દાંતોમાં એ ફરક હોય. ખાલી 2 જ દાંત આવે ને, એમ 4 દાંત પણ આવે, 6 દાંત પણ આવે. સૂંઢ પણ 1, 2, 3, 4, 5, 6, 7 સુધીની સૂંઢ પણ આવે. અને કલરમાં એ વ્હાઈટ, રેડ અને બ્લેક 3 ટાઈપના આવે. અત્યાર સુધી બધા આ બધા એકબીજા સાથે મેચ થતા કેટલી વેરાયટીઝ થઈ હાથીઓની. આટલા ટાઈપના હાથી હોય એમ. બળવાનોમાં જે 6 દાંત વાળો હાથી સૌથી વધારે તાકાત વાળો હોય એમ. 4 દાંત વાળો આસામ કેવો અને આસામ અને કેરેલામાં છે એમ લખે છે. છે ને જો. એટલે છે ઇન્ડિયામાં જ છે. મેં કેરલામાં મેં જોયું હતું પણ છે. હવે ફરીથી જવું પડશે તો પછી 2 હાથીનો બાજુમાં ફોટો આવત. ગુરુજી હું હમણાં જ કેરેલા જઈ આવી, મને એકે વ્હાઈટ હાથી નહીં દેખાયો. કોઈક પેલા એમાં છે, નેશનલ પાર્કમાં છે, કોઈક સફારીમાં છે એવું લખે છે. ગૂગલ કે છે, આઈ ડોન્ટ નો. ગુરુજી આપ જે કહો છો એ એરાવત હાથી ને, જેને 6 ઐરાવત હાથી પાછો અલગ. ઐરાવત હાથીને 7 સૂંઢ હોય. પણ જે ગંધ હસ્તીની વાત કરે છે ને, ગંધ હસ્તી શું? જેના મસ્તકમાંથી મધ ઝરે એવા હાથીને ગંધ હસ્તી કહેવાય. અને એ ગંધ ઝરે ને એટલે હાથી પછી છે ને પાગલ થવાની તૈયારી હોય, એ ગાંડો થઈ જાય. કારણ કે એ ગંધની એટલી બધી સ્મેલ આવતી હોય, એટલી બધી સુગંધ આવતી હોય, બહુ સ્ટ્રોંગ સુગંધ હોય. આમ અત્તર આમ ખુલ્લું પડ્યું હોય, નેચરલ અત્તર છે ને ખુલ્લું પડ્યું હોય, કેવી સુગંધ આવે. એના કરતા વધારે સુગંધ એ મધની હોય. એ મધ કેવું હોય? પાણી જેવું જ હોય, ટ્રાન્સપરન્ટ હોય, પાણી જેવું હોય, જરાક ઘટ્ટ હોય, જરાક આમ ઘી જેવું હોય, પણ કલર પાણી જેવો હોય. એની ઘાટું તો કે લિક્વિડ ઘી હોય ને એવી ટાઈપનું હોય. મધ ની મધ. અને એનાથી ભ્રમરાઓ આકર્ષિત થાય. અને એ ભ્રમર ગું 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 કરે ને એટલે હાથી અકળાઈ જાય. એનાથી હાથી ગાંડો થઈ શકે. ગુરુજી આ ભક્તામણની ગાથામાં અર્થ થાય છે ને, એક ગાથાનો મત્ત દ્વિપેન્દ્ર મૃગરાજ દવાન લાહી સંગ્રામ વારદે મહોદર બંધનોત્થમ. એમાં પણ આવે છે, પણ ઘણી જગ્યા પર આવતો હોય છે. એટલે આવી રીતે તે ગંધ હશે, પણ એ ગંધ જે નોર્મલી બહુ રેર હાથીમાંથી કોઈક લાખોમાંથી એકાદા હાથીના મસ્તકમાંથી મધ ઝરે. બહુ જલ્દી ના ઝરે. જે એ ગંડસ્થળ હોય ને, એ ગંડસ્થળમાંથી મધ ઝરે. અને એ કોઈના કંટ્રોલમાં આવે એવો હાથી ના હોય. બહુ પાવરફુલ હાથી હોય, એના મસ્તકમાંથી જ મધ ઝરે. લક્ષણવાળા હાથી હોય તે તેના મસ્તકમાંથી મધ ઝરે. અને એટલે એ જેમ બહુ રેર હોય છે, એ શુકનવંતો હાથી કહેવાય, એ લક્ષણવંતો કહેવાય. એ શ્રેષ્ઠ હાથી કેટેગરીમાં. આ બધા અલગ ટાઈપના બધા હાથીઓ હોય, એમાં શ્રેષ્ઠ હાથી કયો? જેના મસ્તકમાંથી મધ ઝરે તે શ્રેષ્ઠ હાથી. તો ખબર નહીં, મધ ઝરે એ તો ખબર નથી. અત્યારે શાયદ મધ તો નહીં ઝરતું હોય, પણ મધ રેરલી ક્યાંક કોઈક હંમેશા ના ઝર્યા કરતું હોય, એ ક્યારેક ઝરે. એટલે એ તો ખબર ના પડે. અને અત્યારે માર્કેટમાં એવું મધ વેચાતું હશે બધું બ્લેક માર્કેટમાં, પણ એ બાજુ મધ સાચું છે ખોટું એ પકડ ચેક કરતા આપણને ના ખબર પડતી હોય. કેમ કે આપણે એની પહેલા આપણી પોતાની પાસે મધ હોવું તો જોઈએ, ખબર તો હોવી જોઈએ. જો કોઈ પણ પર અત્તરને મધના નામથી આપણને ચોપડી મારે તો આપણને શું ખબર પડવાની?
મદ અને મધ બંને અલગ વસ્તુ છે. આ મદ સુગંધિત. એ હાથીના ગંડસલમાંથી નીકળેલું એક એવા ટાઈપનું લિક્વિડ તેને મધ કહેવાય. તો આપણને એ મધની જ ખબર જ ના હોય તો આપણે ક્યાંથી હવે એની કઈ ચકાસણી કરી શકવાના હતા. એટલે પણ હોય છે આ એક વસ્તુને આપણે ખાલી ખબર પડે. એટલે જેમ એ શ્રેષ્ઠ એ હાથી શ્રેષ્ઠ છે એવી રીતે એના અને ગંધ હસ્તી એવો કે એ જે ગ્રુપમાં ના રહે, એ એકલો જ રહે. અને એ બહુ પાવરફુલ હાથી હોય ગંધ હસ્તી. અને એની ગંધથી ભ્રમર આકર્ષિત થાય, ભ્રમરાઓ આવે, પણ બીજા બધા હાથીઓ ભાગી જાય, કોઈની નજીક ના રહી શકે. ગંધ હસ્તીની ગંધથી બધા હાથીઓ દૂર ભાગી જાય. હાથી. પાવરફુલ હાથી જ હોય. હાથીની તો એની પાછળ પાછળ ચાલતી હોય. હાથીની ફેમિલીમાં પાછું એવું હોય કે હાથી એક હોય ને એની હાથણીઓ 200-500 પણ હોય. એટલે હાથણીનો માલિક સ્વામી એનો પતિ એક હાથી હોય, એવું બધું પણ હોય. એટલે હંમેશા હાથી એ જેમ આપણે મનુષ્યમાં કેવો પુરુષ પ્રધાન કહેવાય, તો હાથીઓમાં પુરુષ જ પ્રધાન કહેવાય. એટલે આવું હોય છે. તો રીતે પરમાત્મા પણ ગંધહસ્તી સમાન છે. પ્રભુ જ્યાં વિચરણ કરે તે પ્રભુના પવનના ગંધથી પ્રભુની પણ સુગંધ હોય. પ્રભુના શ્વાસોશ્વાસમાં કમળ જેવી સુગંધ હોય. પ્રભુજી જ્યાં પધારે ત્યાં દરેક જગ્યાએ વાતાવરણ બદલાઈ જાય. વાતાવરણ આપણું એકદમ કમ્ફર્ટેબલ થઈ જાય. જરાક સુંદર મજાના એવા સુગંધી જળનો છંટકાવ થયેલો હોય. ત્યાં 6 ઋતુના ફૂલો ખીલેલા હોય. આવું સુંદર મજાનું વાતાવરણ થઈ જાય. અને પછી ત્યાં આગળ દુષ્કાળ વગેરે બધું જ ત્યાંથી દૂર થઈ જાય. અન્ય ધર્મીઓ પોતાના ધર્મની વાતો કરવાનું પણ ત્યાંથી બધું દૂર થવા માંડે કે આ પ્રભુજી પધાર્યા છે, કે અહીંયા અમારું કાંઈ ગજુ નહીં ચાલે. એ બધા ત્યાંથી દૂર ભાગવા માંડે. એટલે જેમ ગંધ હસ્તીના ગંધથી બધા દૂર ભાગી જાય બીજા હાથીઓ, એવી રીતે પ્રભુજી પધારે તો અન્ય ધર્મીઓ, વિધર્મીઓ, કે પછી દુષ્કાળ વગેરે, કે રોગો છે, કે આવું જે કંઈ પણ છે, જે ખરાબ ખરાબ છે, એ બધું ત્યાંથી પ્રભુજીથી દૂર થઈ જાય. તેથી પ્રભુજી ગંધ હસ્તી સમાન કહેવાય. પૂરી સૌર ગંધ હથીણમ. હથીણમ નહીં બોલવાનું, હથીનમ બોલવાનું, કારણ કે થી દીર્ઘ છે. પુરી સુત્તમાણમ, પુરી સત્યાણમ, પુરી સૌર પુંડરીયાણમ, પુરી સૌર ગંધ હથીણમ સુધી કર્યું. હવે જોઈએ નવી ગાથા. લોગુત્તમાણમ. લોગ ઉત્તમાણમ. લોગ એટલે કે જગત, લોક, 14 રાજ લોક. લોક એટલે કે વિશ્વ. એ વિશ્વમાં જે ઉત્તમ છે. કેમ ઉત્તમ? તો કે પરમાત્મા 34-36 યુક્ત હોય છે. ભવ્ય જીવોમાં તે કંઈક વિશેષ પ્રકારે શોભી રહ્યા હોય છે. પરમાત્માનો અંગ જોઈએ, પરમાત્માનું શરીર જોઈએ, એ વિશ્વમાં સર્વશ્રેષ્ઠ રૂપવાન એવા પરમાત્મા હોય છે. સર્વશ્રેષ્ઠ લક્ષણવંતું શરીર પરમાત્માનું હોય છે. સર્વશ્રેષ્ઠ ગુણવાન એવા પરમાત્મા હોય છે. સર્વશ્રેષ્ઠ રીતે જેટલા પણ આપણે વ્યવહારિક જેટલા ગુણો જોતા હોઈએ, જેટલા આપણે સંસ્કારો જોતા હોઈએ, એ બધામાં પરમાત્મા સૌથી શ્રેષ્ઠ છે. એટલે લોકોમાં ઉત્તમ એવા પરમાત્મા. પછી લોગ નાહાણમ. નાથ. નાથ એટલે આ શબ્દનો અર્થ પણ મેં પહેલા કયો હતો, નાથવું. નાથવું એટલે ખબર છે? બળદને નાથવામાં આવે. એના નાકમાં એક હોલ પાડે ને, એ તેને નાથે. તમે સ્ત્રીઓ પણ નથણી પહેરે, ને નથણી કેમ કહેવામાં આવે? કારણ કે નાથવાથી જે પહેરે તેથી તેને નથણી કહેવાય. નાથવું એટલે કાણું પાડવું. એનાથી શું થાય? તો આપણે જે 16 શણગારોની વાત છે ને, એ 16 શણગારો પાછળ પણ ઘણા બધા ગુપ્ત પ્રભાવો, ઘણી બધી તેના બળ વગેરે બધું રહેલું છે, ઘણી બધી શક્તિઓ રહેલી છે. આપણું મન, આપણું જીવન એક કંટ્રોલમાં આવી જાય, આપણે પોતાના કંટ્રોલમાં આવી જાય નથણી પહેરવાથી. એટલા માટે નથણી પહેરવાનો રિવાજ હોય છે. એ 16 શણગારમાંના એક શણગાર નથણી પણ છે. સ્ત્રી જ પહેરે, પુરુષ ન પહેરે. કેમ? પુરુષે કંટ્રોલમાં રહેવાની જરૂર નથી. ફરક ના પડે એમ પણ. તોય ના રે. જે સ્ત્રી પહેરે એનો પુરુષ કંટ્રોલમાં. કહું અચ્છા, એટલે સ્ત્રી પુરુષને કંટ્રોલમાં રાખવા
એટલે અત્યારે એટલે જ બધા પુરુષો બિચારા સ્ત્રીઓનું કયું માનનારા થઈ ગયા, કારણ કે એમની સ્ત્રીઓ નથણી નથી પહેરતી, એટલે એ પોતે કંટ્રોલમાં રહે ને કંટ્રોલમાં રાખે. એ પુરુષ પોતે જ નથણી બની ગયા છે. હવે તો ક્યાં હોય જ છે ગુરુજી, કોઈને નથી હોતું હવે તો. હોવું જોઈએ. અટપટ શેફાલીબેન પહેરતા હતા ને ક્યારેક ક્યારેક, નથી પહેરતા? ઇન્ડિયામાં પહેરે બધા 50. અટપટ ઇંગ્લિશની છોકરીઓ બહુ પહેરે છે. એ તો ગાંડા જેવું ક્યાંય પણ પહેરે, તો બે નાક ન થાવે બળદની જેમ, જેન છે. વચ્ચે આમ પહેરે આમ આમ. આવું ન કરવું જોઈએ. એ જે પ્રમાણેની સંસ્કારી શોભા છે, જે મર્યાદા છે, એ રીતે જ શોભે એમ. જો શેફાલીબેને પહેરી છે, બહુ સુંદર છે. ના પાડી એમને. વેસ્ટર્ન આ શેફાલીબેન શું, શ્રેયસીબેન અચ્છા ત્યાં જ બેઠા છે, તેઓ પહેરે છે. એટલે એનાથી એ નથણીના લાભ આવે તો સંસારી વાતો નથી કરવી, એટલા માટે આ બધી વાતને વધારે નથી ખેંચી રહ્યો, પણ ખાલી તમને એક ડાયરેક્શન આપવા માટે વાત કરી કે એ ઘણા બધા લાભનું કારણ છે. એટલે જસ્ટ અમે તો નાથ શબ્દ પરથી નથણી અને નાથવા વગરની વાત કરી. એટલે આપણે છે ને એક પતિની ઘણી બધી પત્ની હોય, એક પત્નીના ઘણા બધા પતિ ના હોય. એટલે એક પુરુષ ઘણી બધી સ્ત્રીનો માલિક બને. નોર્મલી પહેલા આપણે અતિચારના પાઠમાં પણ વાત કરી હતી કે ભોગવનાર તત્વમાં પુરુષનો સમાવેશ કરવામાં આવેલો છે, ભોગવવા યોગ્ય તત્વમાં સ્ત્રી છે. તો જેને જ્યારે સ્ત્રી કોઈ ભૂલ કરે ને, તો સ્ત્રીનું પોતાનું બે ઘર બગડે, અને પોતાનું જીવન પણ બગડે, પોતાના બે ઘર બગડે, અને પોતાના પરિવારનું ભવિષ્ય પણ બગડે, પોતાના સંતાનો પણ ખોટા રસ્તે જાય. પુરુષોથી એટલો બધો પરિવારને ફરક ના પડે, જો કે પુરુષોથી ફરક પડે, પણ એટલો બધો ફરક ના પડે. એટલે નોર્મલી એક મર્યાદાનું સ્થાન એટલે સ્ત્રીને કહેવામાં આવેલી છે. સ્ત્રી મર્યાદાથી ઓળખવામાં આવે, મર્યાદા એ સ્ત્રીનું બીજું નામ કહેવામાં આવે. એટલે પોતાના અને સ્ત્રીનું નોર્મલી મન છે ને, જ્યારે ચાર દિવાલમાં ઘરમાં જ ખાલી રહેવાનું હોય ને, એટલે અકળામણ વગેરે બધું થઈ શકે. આવું બધું સ્વાભાવિક હોય. પુરુષોને શું છે કે દુનિયાદારી બધું ફરવા કરવાનું હોય, બીજું ઘણા બધા કામ હોય, એ બીજા એનાથી એ પોતે જ એક ચાર દિવાલની અંદર ન રહેવાનું હોવાથી એને ઘણા બધા રીતે પોતે પોતાના કંટ્રોલ દુનિયા જ તેને રાખતા શીખવી દેતી હોય છે. પોતે જવાબદારીના બોજ નીચે દબાયેલો હોય, આવું બધું હોતું હોય, જેથી પોતે બીજી ભૂલો કરતા જલ્દી વિચારે. પોતે નોર્મલી એક પુરુષની બુદ્ધિ સ્વાભાવિક રીતે સંસારથી જ એવી પ્રકૃતિ જ એવી છે કે એની બુદ્ધિ નોર્મલી ગંભીરતા વાળી હોતી હોય, જ્યારે સ્ત્રીની બુદ્ધિ ધીરજ ઓછી રાખે એવા પ્રકારની હોય. સ્વાભાવિક સ્ત્રીમાં ધીરજ ઓછી હોય જેટલી પુરુષમાં હોય. એટલે તો એ ધીરજને વધારવા માટે શું કરવું જરૂરી છે? તો ત્યારે આ નથણી પહેરવાથી પોતે પોતાની ધીરજને રાખી કંટ્રોલ કરી શકે, વશમાં લાવી શકે, એ લાભ થતો હોય છે. એટલા માટે એ નથણી હવે આખા જગતને વશમાં રાખવું, આખા જગતને જ્યારે કંટ્રોલમાં રાખવું, કંટ્રોલ રાખવું એટલે શું? તો કે એનાથી બધાનું સારું થાય. પોતે સ્ત્રી નથણી પહેરે એટલે પોતે પોતાનું સારું કરે છે. તો જ્યારે આખા જગતને જ્યારે પોતે જે સારામાં સારું છે તે પ્રાપ્ત કરાવે, તો તેને નાથ, લોકનાથ કહેવામાં આવે. લોકનાથ મહાદેવને કહે છે લોકનાથ મહાદેવ. હવે એમને એકચ્યુઅલી છે ને આવા બહુ બધા નમૂથણમના શબ્દોથી પણ એ મહાદેવના નામો પાડેલા ને આવું બધું જોવા મળે. એ કોપી કરવું બહુ ઇઝી છે, પણ ગુણ રૂપે મળવું ને બહુ મોટી વસ્તુ છે. એમની અંદર ગુણ રૂપે નહીં જોવા મળે, નામ તો કાંઈ પણ પાડી દે, શાંતિનાથ મહાદેવ છે. સુરતમાં એક મંદિર છે, શાંતિનાથ મહાદેવનું મંદિર. હવે શાંતિનાથ મહાદેવ કંઈ પણ છે. હવે તો ચાલો હોય, આપણે વિષયની બહાર નથી જવું, એ જ કહી રહ્યો છું. એટલે લોકનાથાણમ, લોગ નાહાણમ. લોગ એટલે કે લોક એટલે કે વિશ્વ એટલે કે જગત. આખા જગતને જે સારું કરે, યોગ અને ક્ષેમ કરનારા. યોગ એટલે કે નહીં પ્રાપ્ત થયેલા જ્ઞાનાદિની પ્રાપ્તિ, અને ક્ષેમ એટલે કે પ્રાપ્ત થયેલા જ્ઞાનાદિનું રક્ષણ તેઓના કરનારા. એટલે કે જે જીવોને જે પ્રાપ્ત નથી થયું તેમને તે પ્રાપ્ત કરાવે, અને જે પ્રાપ્ત થયેલું છે તેને રક્ષણ કરાવે.
એટલે બળદને જ્યારે આપણે નાથવામાં આવે ને એટલે બળદ જ્યાં ન જતો હોય ને ત્યાં તેને લઈ જવામાં આવે. પેલો ખેડૂત બળદને જે રસ્તે જવાનું છે ને એ રસ્તે બળદને ખેડૂત લઈ જશે, અને જ્યાં તે જઈ રહ્યો હશે ત્યાં નહીં જવાનું હોય તો બળદ તેને રોકશે પણ, ખેડૂત તેને રોકશે પણ ખરો. એટલે જવાનું છે ત્યાં લઈ જવાનું કાર્ય પણ એ નાથવાથી થાય, અને ન જવાનું હોય ત્યાં જતો હોય તો રોકવાનું કાર્ય પણ નાથવાથી થાય. એટલે ખેડૂત જે બળદને જે વચ્ચે નાથે, જે દોરી નાખે એટલે નાકમાં જે છિદ્ર કરે એનાથી તે થતું હોય છે. તો એવી રીતે જગતના જીવો પણ જો દુર્માર્ગે જઈ રહ્યા છે, અધર્મ તરફ જઈ રહ્યા છે, ત્યાંથી અધર્મથી રોકવા માટે પણ પ્રભુ છે, અને ધર્મમાં આગળ નથી વધી રહ્યા તો આગળ વધારવા માટે પણ પ્રભુ છે. જેમ ખેડૂત બળદને ચાલવામાં અને ન ચાલવામાં બંને સ્થાને પોતે પોતાનું સ્થાન ભજવે છે, એમ પ્રભુ પણ જીવને માર્ગ સુધી પહોંચવામાં આપણે બળદિયા છીએ. તો આપણા જેવા બળદિયા માટે જે ખેડૂતનું જે કાર્ય કરે છે ને તે હા, તે નાથ છે. તેથી તેમને નાથ કહીએ. પછી કોઈ પણ શબ્દ, કોઈ પણ ની પાછળ નાથ શબ્દ વાપરી દઈએ તો તે ચાલે? ન ચાલે. એ તો પરમાત્માને નાથ કહીએ. આદિનાથ, શાંતિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ. હવે નાથ નાથ શબ્દનો અર્થ સમજાયો હશે ને? પણ પેલા તો લેડીઝો પોતાના હસબન્ડને નાચ જ કરીને આગળ એટલે એ નાથવા એ પરિવાર માટે ને એ પરિવાર દુર્માર્ગે જઈ રહ્યો હોય તો તેને સન્માર્ગે લાવે, અને એનો પરિવારમાં કઈ ઉન્નતિ ન થઈ હોય તો ઉન્નતિ કરાવવાનું કાર્ય, તો એ પરિવાર માટે તે પરિવારના નાથ કહેવાય. એમ દેશના નાથ કહેવાય જે રાજા હોય કે જે નેતા હોય. તે નેતા શબ્દનો અર્થ શું થાય? જે સન્માર્ગે ખેંચીને લઈ જાય તે નેતા, રક્ષણ કરે તે નેતા. એટલે દરેક શબ્દની પાછળ તેના ઘણા બધા ગુણથી ભરપૂર એવા અર્થ રહેલા હોય છે. તો લોગ નાહાણમ, લોકના નાથ, એવા તે અરિહંત પરમાત્મા છે. તે 24 તીર્થંકર પરમાત્માની પાછળ આપણે નાથ શબ્દનો ઉપયોગ કરી શકીએ. મહાવીર સ્વામી બોલીએ, મહાવીર નાથ નથી બોલતા. બોલાય, વાંધો નથી. ઓકે, તો આ પ્રમાણે આજે આપણે ભલે આ ગાથા અધૂરી રહી, આમ તો લોગોત્તમાનું લોગો નાણમ બે શબ્દ ન લીધા હોત તો ગાથા પૂરી થાય. પણ આપણે ગાથા ઠીક છે, એકચ્યુઅલી આ ગાથા છે ને એ સંપદાઓ છે, પણ જેટલા પણ આપણે પદ આગળ વધીએ એટલું વિશેષ જાણવા માટે સહાયભૂત થઈ શકે. એટલે આટલું રાખીએ. નેક્સ્ટ ક્લાસમાં અહીંથી આગળ વધીશું. યાદ રાખજો, નહીંતર પછી હું પાછો પેલો થાઈલેન્ડ વાળી વાત પર પહોંચી જઈશ. એટલે તમે હું ક્યાં પહોંચ્યો છું મને ખબર નથી. વાંચો, વેકેશન બહુ જલ્દી જલ્દી આવી જતું હોય છે, એટલે થોડુંક હવે પાછું જલ્દી વેકેશન ના આવે એનું થોડુંક ધ્યાન રાખજો. હા, ગુરુજી આ રેકોર્ડિંગ મોકલાવશો આજનું ને ગઈકાલના ક્લાસ? હાજી, સૌ ગુરુજી સાથે હું કરું. તત્વ છે કાલે હાજી, કાલે 9 તત્વનો ક્લાસ છે કે કાલે કર્મ નવતત્વ ના ના, નવતત્વ લખ્યું છે, પણ તમે ક્યાં કર્મગતની એક્ઝામ આપી? એક્ઝામ આપો એટલે ચાલુ કરીએ. કઈ એક્ઝામ? કાલે જ કરશો ને? કઈ એક્ઝામ ગુરુજી? એ જ કે જેમાં તમે નથી જોડાતા. 2-3 તો ક્લાસ જ નથી કર્યા. એક જ ક્લાસ મિસ કર્યો છે ગુરુજી. કર્મગ્રંથ તો એક જ ક્લાસ મિસ કર્યો, ગઈકાલનો, પરમ દિવસ. એક્ઝામ આપવાની છે 4મી. હા, એક્ઝામ તો એટલે તમે નથી. સત્તા પૂરી કરો, પછી આપણે સત્તાનું આપણે એક આગળ ચેક કરીએ. એટલે એક્ઝામ એટલે તો કેવી એક્ઝામ હોય? હું ક્યાં તમારા માર્ક્સ ચેક કરું છું? ગુરુજી આપણે કરીએ. તો પછી ખાલી મહેનત કરીને આપણે તો આગળ જ વધવું છે. 3જા ક્રમાંક માટે તૈયાર થવું છે ને. 3જા ગુરુજી 3જો ક્રમાંક ભણાવશે. ચાલો સૌ સાથે આપણે સર્વમંગલ બોલીશું. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ ગુરુજી. પ્રણામ. પ્રણામ ગુરુજી. તો નવ તત્વ ગુરુજી તમે કાલે ચાલુ કરો છો? ના,